નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 8 તેનું યુનિટ 2 કે જેની એક્ટિવિટી 8 આજે જોવાની છે. આપણે રીડ ધ સ્ટોરી. ધ બબુલ ઇઝ બ્યુટીફુલ, ઇઝન્ટ ઇટ? બાવળ સુંદર છે, શું નથી? ઇઝન્ટ ઇટ એટલે કે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ થયો છે. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ, જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઇટ હેઝ સ્ટ્રેટ બ્રાન્ચીસ, તેની ડાળીઓ સીધી હતી. ઇટ હેડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ, શું કહે છે કે તેના દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. વન ડે ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રી, એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ, એ બધા જ પાંદડાનો આકાર અલગ અલગ હતો. રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ એટલે કેટલાકના પાન ગોળ હતા, કેટલાકના નેરો એટલે કે સાંકડા હતા અને કેટલાકના બ્રોડ એટલે પહોળા હતા. ધ બબુલ ટ્રી લુકડ સેડલી એટ ઇટ લીવ્સ એન્ડ થોર્ન્સ, બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયું. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ, તે પોતે મનમાં બોલે છે કે માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ, મારા પાંદડા ખૂબ જ નાના અને અનએટ્રેક્ટિવ એટલે કે અનાકર્ષક છે. ધે આર નોટ લાઇક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ, અને મને મારા કાંટાને પણ હું ધિક્કારું છું, એટલે કે મને મારા કાંટા પણ ગમતા નથી. વનદેવી હિયર્ડ બબુલ્સ સેડ વર્ડ, વનદેવીએ બાવળના આ દુઃખી શબ્દો સાંભળ્યા. શી અપેર્ડ બિફોર ઇટ એન્ડ સેડ, તેણી આ બાવળના ઝાડ સામે અપેર્ડ એટલે કે પ્રસન્ન થયા, પ્રગટ થયા અને બોલ્યા. ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ, પ્રિય બાવળ તું ખૂબ ઉદાસ દેખાય છે. બબુલ સેડ, ઓ યસ આઈ એમ, અરે હા હું દેખાઉં છું કે હું ઉદાસ છું. બટ વાય? આસ્ક્ડ વનદેવીએ, વનદેવીએ પૂછ્યું પણ શા માટે? બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ, શું કહે છે કે મને મારા આ નાના નાના ઝીણા પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ, શું કહે છે ગોલ્ડન લીવ્સ એટલે કે સોનેરી પાન, મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને નો થોર્ન્સ એટ ઓલ એટલે કે કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. તો વનદેવી એને કહે છે કે આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેડ વનદેવી. વનદેવી શું કહે છે કે મને લાગે છે કે તારી પાસે આ જે પાંદડા છે અને જે કાંટા છે એ તારી પાસે યોગ્ય જ છે એમ, અને કાંટા છે એ તારી જાતનું રક્ષણ કરવા માટે બરાબર જ છે એમ. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, શું કહે છે પણ એ કે મારે સુંદર પણ દેખાવું હોવું જોઈએ ને એમ. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. બબુલે વનદેવીને વિનંતી કરી કે મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાનનું વરદાન આપો. વનદેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપેર્ડ, વનદેવીએ છે તેની જાદુ લાકડીથી થડને અડાડી અને અદૃશ્ય થઈ ગયા. ડિસઅપેર્ડ એટલે કે અદૃશ્ય થયા. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, બીજે દિવસે સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડામાં ફેરવાઈ ગયા. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ, તેમાં કાંટા બિલકુલ ન હતા. ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી, આ બાવળનું ઝાડ છે એ ખૂબ ખુશ અને સુંદર દેખાતું હતું. બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ, પણ તેની ખુશી છે એ લાંબો સમય ન ટકી કે ન ચાલી. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, જંગલમાંથી કેટલાક લોકો છે એ પસાર થતા હતા અને એમણે આ અદ્ભુત ઝાડ જોયું. ધે સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ, તેઓએ આ સોનેરી પાનવાળું વૃક્ષ જોયું અને સ્ટાર્ટેડ એટલે કે ચાલુ કર્યું, પ્લકિંગ એટલે ચોંટવાનું, ધેમ એટલે તેઓને એટલે કે તે સોનેરી પાન તોડવાનું તેઓએ શરૂ કર્યું.
ધ બબુલ ટ્રી બેગ્ડ, આ બાવળના ઝાડે બેગ એટલે ભીખ માગવી જેને કહેવાય, એટલે પોતાને છોડી મૂકવા માટે આજીજી કરી, વિનંતી કરી, ભીખ માગી એમ. આ બાવળના ઝાડે આજીજી કરી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા ન લો. આઈ લવ ધેમ, તે મને ખૂબ ગમે છે એમ. અ મેન સેડ, એક માણસે કહ્યું, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. શું કહે છે કે આઈ વિલ સેલ ધ લીવ્સ, હું આ પાંદડાઓ વેચીશ, એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. ધેન ધે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. શું કહે છે? પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. ધ બબુલ ટ્રી લુક્ડ અગલી વિથઆઉટ લીવ્સ. હવે આ બધા જ પાંદડાઓ પહેલાં માણસો લઈ ગયા, એના કારણે આ બાવળનું ઝાડ છે પાંદડા વગર ખૂબ જ કદરૂપું લાગતું હતું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વાઇપિંગ. બાવળના ઝાડે ફરી રડવાનું ચાલુ કર્યું. આફ્ટર 3 days વનદેવી અપેર્ડ અગેન એન્ડ સેડ. 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ. પ્રિય બાવળ, તું કેમ ખૂબ ઉદાસ દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તારા સોનેરી પાંદડાઓ ક્યાં છે? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ. મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું. ડીડન્ટ આઈ, શું મેં નહોતું આપ્યું? તો બબુલ ટ્રી શું કહે છે? યસ યુ ડીડ, હા તમે આપ્યું હતું. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ કેટલાક લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફરગોટ ટુ રિમૂવ માય થોર્ન્સ, સેડ ધ બબુલ ટ્રી. એટલે એણે કીધું કે ભાઈ મારે હવે કાચના ચમકતા પાંદડા હોવા જોઈએ એમ, અને પરંતુ તમે મારા કાંટા કાઢવાનું ફરી પાછા ભૂલતા નહીં. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. વનદેવીને કહે છે કે મને માફ કરજે, પણ મને લાગે છે કે તું આ કાચના જે પાંદડા માગે છે તે તારા માટે જોખમી છે એમ, જોખમ ભરેલું છે, કારણ કે પવન આવશે એટલે તરત તૂટી જશે, એટલે તારે એ કામના નથી એમ તેને સમજાવે છે. તો બબુલ ટ્રી કહે છે કે ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનશાઇન. શું કહે છે કે તે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. આ મારા માટે આટલું કરી દો એવી બાવળે આ વનદેવીને વિનંતી કરી. ઓલ રાઇટ એઝ યુ વિશ, સેડ વનદેવી. વનદેવીએ કીધું કે સારું, જેવી તારી ઈચ્છા. The kind Vandevi touched the trunk of the bubble tree once again with her magic stick. આ કાઇન્ડ એટલે કે દયાળુ વનદેવીએ ફરી એકવાર તેની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી. The next morning the leaves of the bubble tree changed into sparkling glass leaf. બીજે દિવસે સવારે બાવળના ઝાડના બધા જ પાંદડા છે એ કાચના ચમકતા પાંદડામાં ફેરવાઈ ગયા, એટલે કે ફરી ગયા. Alas, its happiness did not last this time too. શું કહે છે કે અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. A stormy wind started blowing through the forest. Stormy wind એટલે કે તોફાની પવન આ જંગલમાંથી ફૂંકાવા લાગ્યો. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. કે આ પવન છે એટલા જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા જે પાંદડા હતા એ નાના નાના ટુકડામાં તૂટી ગયા. The bubble tree was ugly and leafless once again. હવે બાવળનું ઝાડ ફરી કદરૂપું થઈ ગયું અને પાન વગરનું થઈ ગયું. The bubble tree wept loudly. હવે બાવળનું ઝાડ છે એ મોટેથી રડવા લાગ્યું.
ધ સ્ટ્રોમી વાઇન્ડ બ્રોક ઓલ માય લીવ્સ વોટ શેલ આઈ ડુ. શું કહે છે કે તોફાની પવને મારા બધા જ પાંદડા તોડી નાખ્યા, હવે હું શું કરું. ધ વનદેવી હિયર્ડ ઇટ સોબ્સ એન્ડ અપેર્ડ અગેન. આ વનદેવીએ તેના ડૂસકા સાંભળ્યા અને ફરી વખત પ્રગટ થયા. વોટ હેપન્ડ અગેન. ફરી શું થયું. વાય આર યુ ક્રાઇંગ સેડ વનદેવી. વનદેવીએ કીધું કે ભાઈ ફરી વખત શું થયું, તું શા માટે રડે છે. ધ ક્રુએલ વાઇન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. શું કહે છે કે ભાઈ આ ઘાતકી પવને મારા બધા જ કાચના પાંદડા તોડી નાખ્યા, હવે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી સેડ બબુલ ટ્રી. શું કહે છે તો જ કે મને સંતોષ થશે અને હું ખુશ થઈશ. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ સેડ વનદેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. શું કહે છે કે ચાલો આ વખતે પ્રયત્ન કરીએ, એમ કરી અને વનદેવીએ બાવળની ઈચ્છા પૂરી કરી. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. બીજે દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુવાળા લીલા પાંદડા હતા અને કાંટા પણ ન હતા. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. વાવ વોટ અ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. શું કહે છે કે વાહ મારે કેટલા સુંદર પાંદડા છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. રોબર્સ એટલે કે જે લૂંટારુઓ આવે એ એને કંઈ ચોરી શકશે નહીં. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વાઇન્ડ કાન્ટ બ્રેક ધેમ. આ ઘાતકી પવન છે એટલે કે જો ગમે એટલો જોરથી પવન ફૂંકાશે તો પણ તે મને તોડી શકશે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું હંમેશા દેખાવડો અને ખુશ રહીશ. ઓલ ઓફ અ સડન ધેર કેમ 3 ગોટ. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. ધે વેર વેરી હંગ્રી. તેઓ ખૂબ ભૂખી હતી. ધે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. તેમણે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. ધે રેન ટુ ઇટ એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ. તેઓ તેની તરફ દોડી અને તેના આ સુંદર પાંદડા ખાવા લાગી. આઉચ આઉચ ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ ક્રાઇડ ધ બબુલ ટ્રી. આઉચ આઉચ બકરીઓ મહેરબાની કરીને મારા પાંદડા ન ખાઓ, બાવળનું ઝાડ એમ બોલે છે. ધ ગોડ્સ રિપ્લાઇડ. આ બકરીઓ વળતો જવાબ આપે છે. વી આર વેરી હંગ્રી. અમે ખૂબ ભૂખી છીએ, અમને ખૂબ ભૂખ લાગી છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઇટ ધેમ ઓલ. અમે તે બધા ખાઈ જઈશું. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. ધે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટેડ. બકરીઓએ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ અને તેમને આ ખાવાનું મળ્યાનો ખૂબ આનંદ થયો, સંતોષ થયો. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર અગેન. હવે ફરી બાવળનું ઝાડ રડવા લાગ્યું. ઇટ ક્રાઇડ લાઉડલી. તે મોટેથી રડવા લાગ્યું. ઓ વનદેવી પ્લીઝ સેવ મી. વનદેવી મહેરબાની કરી મને બચાવો. વનદેવી અપેર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ. ફરી ચહેરા પર સ્મિત સાથે વનદેવી પ્રગટ થયા. ઓ ડિયર બબુલ આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશેસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાય. શું કહે છે કે પ્રિય બાવળ, મેં તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી તો પણ તું ખુશ કે સંતુષ્ટ નથી. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. ટેલ મી વોટ ડુ યુ વિશ. હવે હું તને છેલ્લી તક આપું છું, તું મને કહે કે તારે શું ઈચ્છા છે. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી. નાવ આઈ હેવ લર્ન્ડ અ લેસન. હવે છે આ બાવળ છે વનદેવીને કહ્યું કે ભાઈ હવે મને ખબર પડી ગઈ છે, હું પાઠ ભણી ગયો છું. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ. શું કહે છે કે મારે કોઈ સોનેરી પાંદડા કે કાચના પાંદડા કે કૂણા કે પહોળા પાંદડા નથી જોઈતા. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. મારે સાચા બાવળનું ઝાડ બનવું છે, કે પહેલાં હતું એવું ને એવું મારે બનવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો.
આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. તો વનદેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોરએવર. પછી તો બાવળનું ઝાડ છે તેના મૂળ લીલા પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું. સરસ મજાની વાર્તા હતી. આના પરથી આપણને સમજ મળે છે કે તમારી પાસે જે વસ્તુ છે તેમાં તમારે હંમેશા રાજી રહેવું જોઈએ. બીજાની વસ્તુ જોઈ એ આપણે તેના તરફ કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ અને બીજાની વસ્તુ જોઈ આપણે ક્યારેય આપણી વસ્તુ બાબતે નિરાશ થવું ન જોઈએ. ત્યાર પછીની એક્ટિવિટી બી આપણે પછીના લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.